હવે સાના માના બેહો સાના માનો તાલી વહુ ના ના વધાય લ્યા દો કલે છે આ દુવા કલે ની ને હાલો હાલો હાલે બે આટણે વહુ સાર લઈને આવી છે વૈદ વૈદ કલે છે બસ થોલા દુવા હાલું ચોકમ ધૂલ પાડે છે હાલો હવે સાના માના બેહો ઓ ખરાબા હો કેમ છે આ દુવા ને કલે તલ કે મારી બેટી ડોચી થોલા દીવા હાલું કરે શું છે ડોશી ને તમારા વળી બહુ સાલ લઈને આવી છે 1 વાગે મારી બેટી કે ચમ આટલે આવી છે ઓય પણ તમાર ડોશી કપાતર છે તાણ શું અલ્યા મો કપાતર? જેઠો થઈને હેડ્યો તો મને વટતી હતી અલ્યા તમાર વહુ તો બાપડી લાખ રૂપિયાની છે આમ તો તા તો એટલે આની તો બે કહો બાયા છે અલ્યા મારું બેટું ડોશી અલ્યા પણ અલ્યા પણ ના છોડાય ના વહુ, એ પણ આમ કાંક મારી તો શરમ ભરો શરમ લ્યા હવે દીવામાં ધૂલ પડી દીવામાં અલ્યા ધૂલ. પણ હવે કરું છું શું કલા ઓલી એ મરી જાવું બોલે આવો અલ્યા ના મરાય ના મારી વાત સાંભળો વહુ બાપડી હારી છે અને તમાર ડોશી એ પણ હવે તો કાંક શરમ લ્યો ને કે હવે મારી અલ્યા દીકરી થાય. તારીને હમણાં મારવી પડી આ અલ્યા પાછા આવો કોણ? હા લે આપણા ગામમાં રાવણ જ મરતા નથી કોઈ દાડો કોઈ દાડો ઘરે ઘરે રાવણ હોય મારા બેટો બરાબર લા કડવાબા તમે ડોશીને સમજાઈ ગયો તો હો? સાની મળી લેકી અલ્યા પણ તમાર વહુનો બાપડીનો કાંઈ વાંક નથી જાઓ 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 એ લે વહુ તો બાપની ભાતરી આવી છે બે પૂતકા સાલ લઈને તાર શું આખો દાડો સાર બાપડી લાવે ને ઘરે આવે ને હાહુ નો રગડો તો તેના હાહુ ને એન બહુ ને હાહુ બે ભટક્યું તી ને હોય 100% યસ હે અને પેલો કાળો નહીં બોલતો ઈ છે મય હેડો દાતા હેડો દાદા લે સાની લે મારી વાત આપણો તમે આય રો મો સમજાઈ આવો હો સારું જો તમે જો સમજાઈ આવો આમ કાયમ ના વઢવાનું હોય અમાર ભાઈનું તો મગજ નથી ગતું અને તમે શું લે આમ કરો છો ભાભી હવે ને આવો કોઈ દાડો ત્યાં તાલી કાહલો થી તદી આયા ને મારો બે તો મારી દોરી મને નથી ગાંઠી કાહલા થી ક્યાંથી ગાંઠ્યો હોય છે હમણાં માર કહીને આવવાના ભાલો તમે એટલે મારો બેટો થોડો પડ્યો ને આટી આવી જા લાગ્યું થોડું માલ્યા જ નતા ને ના ના એટલે તમારો ઓબરો જેવો હે ઓબરો તો આમ થઈને આમ દાયો છે તો ઓબરે પડતો છો તો એવું છે એમ ઓય તે હવે કાયડમ દુખાવો તો આયરો તમે બેહમું દઉં હારો દોતા મારું નહીં આ ગાંઠી કાહલા નો ચાઈ ગાંઠે હમણાં માર્યા છે તેમાં ઘેર્યા આહાહા હારો લ્યો હું પૂછતો હું હમણાં કેવા માર્યા છે ઘણું ખાઈ ગયો છે કેમ ક્યાં ઓય હે શું બનાવે ખાવાનું યાર એટલે આ કડવા ડોશીએ રબર બનાવ્યો તો શીરો અને મોહન થાળ ને બધોય બનાવ્યો તો તમે એ ખાવા દો હરે એમ ને હું એમ જાતા અમે કીધું ખાવા નથી દાદા ને કોક વળતું તું તમે આંભળીને દારા ઓહો તો ખાવાનું હારું બનાવ્યું કડવાનું ડોશી તું ચમ આમ હેડે છે એટલે આ મો બોલ્યો ખાવાનું હારું હતું લેટવા થઈને ઉડ્યો ધોડ્યો ખાવા તે લપટી ગયો પગ ઓહો હવે ઊભું નહીં રહ્યો રે એમ હારું જા હે આ ચમ આમ કાંઈ એ મોચો કો હા હેડ આપણે એકદમ ના પાસે ખબર પડી પેલા કડવા કરનો ના કડવા શું કહે છે હેડો હેડ હવે ખાની માલી બે દિના સાસલા ભાઈ પેલા વહુ ને કાઢી પડી છે તારી બે પોતકા સાલ લાવતી હતી બાબલી શું કરવાનું હવે કોણ કરશે તારો બા તમે હવે કરશો બીજું કોણ કરે છે એટલે પણ મારી બેટી અત્યારે ખલે તલકે બે પોટકા સાલ લઈને આવી હતી બાબલી એવી ને એવી ઓલી લીધી એટલે પણ તમાર ડોશી તો ચા હારી છે તેમ અંતર હા ક્યાં હારી છે તમને એકદમ ખબર છે માર્યા ઘરમાં મોધીન બેઠા હતા તાલીથી છૂટા દોલિયા આવે માતાના તાર- એ ડૂસીન ના રખાય ના અલ્યા આવી ડૂસીન રખાય કાઢી મિલ મોતો કોણ હજી હારું છે એટલે કોસાના મને બે આદુ નખે. એ ભાભી પણ એ અમી આ બેઠા હતા તમે શાંતિ રાખો એ બેટા કા કે બોડા એટલે પણ એ ભાભી બાપડી વહુ તો હારામ હારી છે રેવા લો એને ચા બને કોઈનું હામી હામી તૂટી અબે મટાડવા આવ્યા છો ને, તમે સમજતા ચમ નથી તાર હે અલ્યા આ જો ખાલી બોલે ભૂખ
લ્યા કોણ દાવા દીધું મને લ્યા નહીં જાવ રહેવા દે લ્યા ભાભી લ્યા કરવા રહેવા દે. દો રહેવા લ્યા એ પણ કડવો મરી જશે તમારે બંગડી ફોડવી પડશે આવતો રહ્યો ભાઈ ખાઈ જો ગાધી અમે કહેતા હતા કે બે છે રૂપસી હા હવે આ તો ગંધે ગંધ પણ ગોંધા શું કલો લ્યા પણ કેવો? માલ્યો છે ને ના પાડી તી મી ના કે ના દાશો તું આંખલો ટકાવતો નથી અહીં લાકડી લઈને તારે ત્યાં ધોડવાનું તો અમે બેઠા નતા લ્યા પણ મારે તો છોકરાની બહુ ચીવી કામ કરે હવે ઈ તો આ એક ને રૂપિયા સમજાવે તું તારા સમજાવે છોકરાની વહુ તો કમળના ફૂલ જેવી છે અમને ખબર છે પણ તારી વહુ તો ચતુરાના ફૂલ જેવી છે તું હવે સમજાય લે પેથા મોસુ ને તું સમજાય જા એમ ફોડા. ને. લ્યા તું હારો હું રાતો હારો ના લાગુ ફોટા લ્યા તું પણ લાગે. હું જઈશ તો મારો હાથ ઉપર જાય છે ને ખોટી પછી મારો છોડવી પડશે અને લ્યા માગે એમ તો મળે બે ત્રણ ને ફરી લ્યા પણ તું રૂપસી પુડા શું કેમ ફેકરી માં માર ખબર આવે લ્યા કચોઈ નહીં તો માગે એમ મળે જાતું તાર લ્યા મને આ માર છે તારી માઈ તો ના માર રૂપચીનો ભાઈબંધ છે ચાનો છે તું દાદી લ્યા, આ મરી જાય છે એમનો 100% મારા ભગાવને લાગે હે કશું ના ભગાવે એ ભાભી પેછો આવરો સમજાવે તમને સમજી દાદુ પાસે ને કા રૂપસી આવ્યો તો મેળ ના ખાય શું કેવું લે આવી વાત છે આ કઈ કડવો નથી પાછો રૂપસી છે ઓએ વહુ તો વાંચતા હતા વહુ ના છે તમારા છે એટલે આ તારી લ્યા પીતો એટલે પેથો લ્યા મેં ના પાડી તી કે નથી જાઉં લ્યો પેથો તો મારો ભાઈબંધ છે શીખર ત્યાં તો છોકરીઓ બડા બાયડીયા નાથની માર ખેને આવ્યો મેં પેલી થોડી પડી હા પછી તો શું એનો હાથ છૂટો છો ઓહો અલ્યા મોઢા પાડીને માર્યા બોલ મારી બેટી છૂટાની તો વાત શું કરું તને ખબર છે ભાજો પડો આ તારો ભાજો એના એકો એક હાથા નોખા છે એ ભાભી ચાલ આવી તમે તું જા હવે તું જા હા ના રાખું લ્યા પણ તમારે ડોસી છે સના જેવી છે લ્યા આયા છૂટો કર્યો બરો છૂટો થડંગ માંથી મેં કીધું હશે બેસી ગયો બાપા રે રૂપસી અરે, લ્યા રૂપસી ઈ હારો છો અરે બાપા પેસા પકડી નક મને ભાજો પડો અલ્યા લખવો પડ્યો મારી બેટી ઓબરે હિપકાયો ના પાડી તી મેં મને એ ભાભી ને આવું લ્યા આ ગાલી હવે તો રૂપસી ને આલ્યો અરે બેટા ને આલ્યો પેસા ભાભીએ તો ભીતરે હિપકાયો ભીતરે ઈ થોડી મારી તૂટણી પડી છે પણ વાંધો ને તારી બાજુ તું ગાડી મેળવી અમે હવે ઘરે હેડ ભૈયા હાલો જો લાકડી આલે આજનો દાડો હવે એને રાખવી જ નથી ખબર ફોડે રહ્યો મેં તો માર ગાધી પણ અહીંયા માર ખવરાઈ મારો તો અલ્યા તારી થાપ કર્યા તો કોણ હોય આ કાળો હજી ઉભો હઈ મારો કાહે છે માય ઉભો અલ્યા હેડા નતું બેઠો તો એટલે મોજકો હા ખબર છે થોડુંક વધારે જોશે ને તે ને ઉભું રેવાય પેસા શું કેવું ઓય લે અલ્યા તો અહીંયા ના દે એને આ નાખો. જો છૂટો કર્યો પર હાવ તો આ શીરો ખવડાવ્યો તો અલ્યા હું તો નતો ખાતો તી બાય ને કઈ ટાઈમ ખવડાવ્યો મારી મને તો આમાં વાંચવું હા ભીતરે હિબકાઈ લોદો મોઢામાં ગલાયો ભૂ દે તો લોદો ગલાય ભૂ દે હઈ રીતે શીરો ઉતર્યો મારો બેટો થી પેથાઈ પૂછી માતાની છોકરી મજા આવી ગઈ પણ હજુ પાછો ઘનો ખબર પર લખવો પડી ગયો હું જોતો મોશો કો ડોશીઓ હમણાં પીઠી શું પડશે ના ના હળદર મને આ ભેગા આવી ગયા